નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભરવાડ વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો ભરવાડ વ્યક્તિ જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર ફોન ઉપર રાવડી રાઠોડ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે। રાઠોડ કોને કહેવાય, રાઠોડના ઇતિહાસ વિશે મિત્રો આ વ્યક્તિ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે, જે અંગે મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે। તો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ ભરવાડ વ્યક્તિએ શું ચર્ચા કરી। એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। હવે સાહેબ મારે એક પ્રશ્ન તમને પૂછવો છે। ક્યાં ગામથી બોલો? હા, એ બધું હું તમને કહું। પેલા કયો પછી બધી? હા હા, આપણે તો ભાઈ તરીકે વાત કરવાની, આપણે કોઈની સલાહ કે દાદા કોઈ નામ ઠામ કઈક મારે તમે સીધું કયો કે ઈ બધું પછી એમ મને તમે નામ ઠામ કઈક દ્યો કે હું ફલાણા ગામથી બોલું છું। હું બધું જ તમને આપું, મારું નામ ટામ કઈ હમણાં તમાર હલો ક્યારે છો? અભી હાલ જ આપું સાહેબ। હા મારું મૂળ વતન ગામ રનોડા, ધોળકા તાલુકામાં। અને હાલ અમદાવાદ રહ્યો છો? ના ના સાહેબ, હું ધોળકા જ રહું। ખોટું કઈ બોલવાનું આવતું ને આપણે કોઈ વિરોધની વાત નથી, પણ હમણાં તમારો એક વિડીયો ચાલુ હતો ને એમાં એક ભાઈ તમને જે રાઠોડ તરીકે જે બધી વાતો કરતો હતો ને, એટલે હું પોતે રાઠોડ જ છું, સાંભળો। એટલે એ લોકોને એવું કહેવાનું કે જે રાઠોડ કોમ જેટલી આવે ને, હલો, હા ચાલુ છે। એ બધા ક્ષત્રિયોમાં ગણાય। કઈ તો બધી આ બીજી આડી અવળી વાતો ના કર મારા ભાઈ। જે ભૂવો હોય કે કોઈ દરબાર હોય કે જે કોઈ બી હોય, નહીં, હું રાઠોડ જ છું ને મારા ગામમાં 3 જાતના લોકો છે ને, આખું ગામ રાઠોડ જ છે। દરબાર રાઠોડ, ભરવાડ રાઠોડ, નહીં, બીજી ઇતર કોમ 2-3 જાત છે, બધા રાઠોડ જ છે। એમાં કોઈ દલિત આવે ને આ આવે ને એવું બધું કશું આવતું નથી ને હું પોતે ભરવાડ છું એવી કોઈ વાતમાં માનતો નહીં સાહેબ, સાંભળો। ઓકે, તમે ભરવાડ છો? હું જાતે ભરવાડ છું અને મારી અટક રાઠોડ છે ને પેલો ભાઈ રાઠોડની વાતો તમને કરતો હતો ને, એટલે એને કહેવાનું તું હજુ રાઠોડનો ઇતિહાસ જાણતો નથી। એ ભાઈ જે કોઈ બી તમને કઈ કહે ને એને એવું કહેવાય કે તું રાઠોડનો ઇતિહાસ નહીં જાણ। હું પોતે ભરવાડ જ છું અને મારી અટક રાઠોડ છે, બરાબર। એટલે હવે મને કોઈ એમ કે તમે રાઠોડ છે એટલે રાઠોડ શું? એટલે ભાઈ રાઠોડ અમારી અટક છે અને કેમ પડ્યું છે તને કઈ તારે જાણવાની જરૂર હોતી નથી મારા ભાઈ। એટલે આ જે રાઠોડ શબ્દ કઈને અમુક માણસો નહીં તમને બધું આડું અવળું બોલતા હોય છે, એનો મને બહુ વિરોધ છે। તમને બોલે એનો, બીજી વાતમાં આપણે ઉતરવાના નથી ભાઈ। એટલે રાઠોડ શું છે એ લોકોને ખબર પડતી નથી। આજે તમે રાઠોડ, હું રાઠોડ, આપણે બે ભાઈ જ થઈ, સાંભળો। હું ભલે ભરવાડ રહ્યો, તમે કોણ છે તો મને ખબર નથી ભાઈ, પણ રાઠોડ શબ્દ જે આવતો હોય ને આપણી અંદર, આપણી જ્ઞાતિમાં, એ કોઈ પણ માણસ હોય, નાનાથી માંડીને મોટો ગમે તો દરબાર હોય કે કોઈ બી XYZ માણસ હોય, એ રાઠોડ છે એનો ઇતિહાસ કોઈ હજુ જાણતું નથી કે રાઠોડ કેમ પાડ્યા, નહીં, કોઈ ચાવડા કેમ પાડ્યા, કોઈ પરમાર કેમ પાડ્યા, એની છેલ્લે એ બધા એક જ હોય છે, સાંભળી લો, બરાબર। એટલે રાઠોડની વાત આવે એટલે મને થોડોક ગુસ્સો આવે છે અને આ લોકો અમુક વસ્તુ નહીં પૂછતા રાઠોડ એટલે કોણ। એટલે ભાઈ અમે રાઠોડ જ છીએ અસલ, પણ હવે તમને એ લોકોને એવી સમજણ ના પડે કે રાઠોડ કેવી રીતે થયા છે ભાઈ। એટલે અમુક આ નહીં, અમુક તમને કહેતા રાઠોડ કેવી રીતે થયા, એટલે ભાઈ તું કેવી રીતે તને પોતાને ખબર નહીં। અમે તો રાઠોડ છીએ અસલ, ઉદયસિંહના વંશના છીએ, ભલે અમે ગમે તે હોય, ભરવાડ હોય, દલિત હોય કે ભંગી હોય, કોઈ બી હોય, પણ એનાથી આ શબ્દ વપરાતો નથી કોઈ પણ માણસથી ભાઈ। ઓકે, સાચી વાત છે। મને એ વાતથી બહુ નફરત છે, કોઈ પણ માણસ હોય ભાઈ, એનો દરજ્જો ક્યારે મળે હોય આવી કોઈ ઉપનામ આપ, તમે રાઠોડ, હું રાઠોડ છું, એમને એમ તો મળ્યું ના હોય ને કોઈ વસ્તુ। ના હું ભરવાડ છું રાઠોડ ક્યાંથી આવ્યો? મને કોઈક એમ કે ભાઈ તું ભરવાડ છું રાઠોડ એટલે હું અસલ ક્ષત્રિય છું, આ તો ભરવાડ બન્યા, નકલી ભરવાડ બનેલા છે। અમે નકલી ભરવાડ બનેલા છીએ, આપણે બધા અસલ ક્ષત્રિય જ છીએ, પણ ફરગતમાં આ બધું વસ્તુ બનેલી પણ લોકોને ખબર પડતી નહીં। સાચી વાત છે।
હું મારું મગજ જે કહે છે એ પ્રમાણે વાત કરું છું કે જાતિ વિશે કોઈ પૂછે ને એને મને બહુ તકલીફ થાય છે. ભાઈ હવે હું તમને એમ કહું ભાઈ તમે રાઠોડ છો, તમે રાઠોડ કે એટલે ભાઈ રાઠોડ છો એટલે રાઠોડ જ એમાં એવું કઈ હોતું નથી ભાઈ કે દરબાર જ રાઠોડ હોય. ભાઈ એવું કઈ હોતું નહીં દરબાર રાઠોડ હોય. ભાઈ બધી જ્ઞાતિમાં રાઠોડ આવે છે. હા, બધી જ્ઞાતિમાં રાઠોડ આવે એટલે આપણે કોઈ રાઠોડ જ્ઞાતિ કે એટલે આપણે નીચા થઈ ગયા અરે બધા સરખા જ છે. તમને વાગે તો લોહી નીકળે ને મને વાગે તો લોહી નીકળે. ભાઈ આમાં કોઈ જુદું છે જ નહીં. હું જાતે ભરવાડ છું અને આવી બધી વાતો નહીં માનતો. મારે એક વખત તમારું સરનામું લઈ મળવા આવું છે રૂબરૂ. બીજી ચર્ચા આપણે કોઈ બીજી પબ્લિક માટે નહીં કરવી પણ આપણે બી ભાઈ મને તમારા ઘણા વિડીયો હું જોઉં એટલે મને બહુ રસ આવે છે. બરાબર. એટલે હું આજે મેં કહ્યું હું ફોન કરું પણ એ બીતા કે આ કઈ તકલીફ મને ના થાય. તકલીફ તો આમાં સારી થાય. આ તો બધી ચર્ચાઓ હોય. ચર્ચાનો વિષય એવો છે કે જે માણસને જે જાતિ ભેદભાવથી જે બટાઈ ગયા છે, વર્ણ વ્યવસ્થાથી બટાઈ ગયા છે, દેવગતિના ભાગલામાંથી બટાઈ ગયા છે, એટલે એનું આ દેશની એકતા ક્યારે થાય કે જયારે વર્ણ વ્યવસ્થા ખતમ થાય ત્યારે. હા તો જ થાય સાહેબ. એવું કશું આ લોકો જે કઈ કરી રહ્યા છે ખોટું જ કરી રહ્યા છે. જે વ્યક્તિ પોતે બીજાને નીચો માને છે. હા તો હું એ વાત કહેવા માટે જે બીજા વ્યક્તિને નીચો જોવા માંગે છે એના માટે આજે હું પોતે ભરવાડ છું, મારી અટક રાઠોડ છે. હું એમ કહું રાઠોડ છું એટલે મને એમ કે તું તો કોઈ નીચો માણસ છું એવું હું ચલવી લઉં ખરો ભાઈ? નો ચાલે. હા તારે હું રાઠોડ છું એટલે રાઠોડ જ રહું ભાઈ. એટલે જે ધર્મગુરુ છે ને એ લોકોએ ભાગલા બનાવ્યા. ભાગલા એના માટે બનાવ્યા હોની દુકાનો હાલે એના માટે. એ દુકાનો બરાબર છે પણ મારે તમને નીચું દેખાડવાનો પ્રયત્ન મારાથી કરાય નહીં. કોઈ બી મોટો દાદા હોય કે મોટો મિનિસ્ટર હોય કે મોટો બાપુ હોય કે મોટો ગમે તે હોય નહીં, એને મોભો માન મર્યાદા આપવી પડે. સાંભળો, આપણે બધા એક સરખા જ છીએ. સાંભળી લો, ભગવાને તમને જે રૂપ આપ્યું એ મને આપ્યું છે. કોઈ કાળા હોય કોઈ ધોળા, પણ તમને વાગે તો લોહી નીકળે ને મને વાગે તો લોહી નીકળે. તો બધાને લોહી એક જ છે ભાઈ. એટલે આ વસ્તુ જે રાઠોડ તરીકે હમણાં ભાઈ વિડીયો પેલો તમારી અંગત કોઈક વાત કરતો હતો હમણાં થોડી વાર મેં સાંભળ્યો. કે ભાઈ તમે રાઠોડ કેમ રાઠોડ થયા એમ. હા એ તેમાં કહેતો હતો એટલે મને લોહી ઉકળી ગયું હતું. પણ હવે કીધું હવે આપણે બહુ પરિચય નહીં નામની વાતમાં ઉતરું એટલે કેમ રાઠોડ થયા એ બધી ચર્ચા કરતો. મેં બધું બહુ સાંભળ્યું પણ હવે બહુ ચર્ચા અત્યારે કંઈ કરવી નહીં. મારે ટાઈમ કાઢીને તમારી કને 2 કલાકનું બેસવાય આવું છે. મને તમારું દિમાગ બહુ ગમે છે. હું જાતે ભરવાડ જ છું પ્યોર. ઓકે હા સાહેબ. અને આ મારો નંબર છે. મારા લાયક કંઈ પણ કામ હોય તો ફોન કરજો. અડધી રાતે આવીશ. કોઈ પણ એવા લુખા દાદા ટણી કરતા હોય ને. અમે છે ને જો એક પેલા બાપા તમારું નામ ભૂલી ગયા પાછું. મારું નામ વાઘાભાઈ. વાઘાભાઈ. હું છે વાઘા બાપા કે અમે વર્ણ વ્યવસ્થા ના હું બાપા ના કહેશો, ભાઈ કહો. મારી વાત સાંભળો, હું તમારાથી નાનો હોય છું, વડીલ. તમારી કેટલી ઉંમર છે? મારી ઉંમર 45 વર્ષ. તો મારી 40 છે. હા પણ ભલે આપણે ભાઈ કહેવાય, બાપા ના કહેવાય. આપણે તમે રાઠોડ છો, હું રાઠોડ છું, આપણે ભાઈ તરીકે વ્યવહાર કરાય. હવે વાઘાભાઈ મતલબ એવો છે કે અમે જો વર્ણ વ્યવસ્થાને અમે માનતા જ નથી. અમે કોઈ જાતિની અમારી અરે લેવડ દેવડ જ અમે નથી, કેમ કે અમારે સબ જાતિ એક સમાન. હું તમારી વાતમાં જ સંમત છું. હું એ રીતે જ માનું છું. હું કોઈ 7 તારીખે આવે નહીં 7 તારીખ 7/12 આવે 7 તારીખે જે મુનીર ખાન કરીને મોમેડિયન માંથી છે, બેન્જો માસ્ટર, જે આપણા સનાતન ધર્મના ભજનો ગાયા છે, બેન્જા વગાડ્યો, જેમાં કામ કર્યું છે ભીખુદાન ગઢવી, પછી પ્રાણલાલ વ્યાસ, તમને કહું કાનદાસ બાપુ, પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, આવા બધા કલાકારો સાથે બેન્જો વગાડ્યો ને. એ માણસની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે. મતલબ હવે એને કોઈ એની કૂટે હોય કે જે હોય તે આપણે ખ્યાલ નથી. આપણે એમાં ના ઉતરાય. અમારે એ નથી, મતલબ નથી. હવે એની પરિસ્થિતિ ખરાબ છે તો એના લાભાર્થે મેં 7 તારીખે પ્રોગ્રામ રાખ્યો. 7/12. બરાબર. ક્યાં આગળ? રામોદમાં જ. રામોદ ક્યાં આવ્યું તમારું? રામોદ આપણે ગોંડલની બાજુમાં. ગોંડલ થી કેટલા કિલોમીટર થાય? હું તે બાજુ બહુ આવ્યો. ગોંડલ થી 10 કિલોમીટર થાય. તમે આટકોટ બાજુથી આવો ને તો 15-20 કિલોમીટર થાય. આટકોટ થી જસદણ આટકોટમાં થાય. બરાબર. ઈ પ્રોગ્રામ ની અંદર મેં પબ્લિક ને વિડીયો બનાવીને મૂક્યો છે કે ભાઈ તમે
7 તારીખે બધા આવો. એમાં 2-5 કિલો ઘઉં, ચોખા, ખાંડ, હા. મીઠું, બરાબર. મરચું આવું બધું લેવો. એ પૈસાનું દાન ન દેતા, જેથી કરી કે આ કાર્યક્રમ છે એને આપણે જરૂર છે એ કરિયાણાની બરાબર. અન્નની જરૂર છે, તો આપણે અન્ન લઈ જઈએ. કે પૈસા દેવાથી તો કાલે ક્યાં વાપરે ને કેવા થતા ના, થાય ના, એમાંથી બાંધે. અને રૂપિયાથી આ બધા બાંધણા જ રૂપિયાના છે. એક મિનિટ સાહેબ, મને સરનામું લખાવો એટલે હું સરનામું લખી લઉં. હા. અને હું લે બેટા લખજો. સરનામું લખ સાહેબનું. એક મિનિટ સાહેબ ચાલુ રાખજો. હું આ બેબીકન સરનામું લખાય. હા. હા બોલો સાહેબ. હા, મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ લખ. હા. રામોદ ને? હા, રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. રામોદ લખ. રામોદ. રામોદ. રામોદ, હા હા. તાલુકો કોટડા સાંગાણી, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. સંત રોહિદાસ આશ્રમ ની અંદર આ કાર્યક્રમ છે. બસ સ્ટેન્ડ કાર્યક્રમ રાખ્યો છે. આપણે ગોંડલ થી અવાય ને? આ ગોંડલ થી અવાય. અને તમારે તો આમ ધોળકા ધંધુકા માંથી આવો ને તો અહીંયાથી નહીં અવાય. આપણે પાળિયાદ, ધંધુકા અને પાળિયાદ અને વિછિયા, જસદણ, આટકોટ ને રામોદ. ના પણ આ સીધું આ ગોંડલ સીધું ના પડે આમ તો? આ સીધું પડે, પણ આ તો તમે ઈ રોડ તમારો ધોળકા વાળો સીધો રોડ આવે. હા એ તો મને ખબર, હું તો બોટાદ સુધી એમ તો આવેલો છું. બસ. પણ આ ગોંડલ થી શું, અહીંથી આપણે સીધા રાજકોટ લક્ઝરી બેસી જઈએ તો રાજકોટ ગોંડલ આવાય. ઓકે સર, ઓકે. કઈ તારીખ છે? આપણે 7 તારીખ 7/12/2007. 7. હા 7/12 લખ. હા લખી લીધું હો સાહેબ, ચોક્કસ હાજરી આપીશું. ઓકે સર, ઓકે. હા. અને મારે લાઈક કઈ કામ, અમારો નંબર છે યાદ કરી લેજો. હા, હું લખી નાખું છું વાઘાભાઈ. હા. હાજી. મારું આખું નામ વાઘાભાઈ મેરાભાઈ ભરવાડ રાઠોડ. ઓકે. આગળ રાઠોડ લખીએ અમે. હા. ભલે દાદા. હા દાદા ના કહેશો ભાઈ. ભલે પણ હવે અમારે બોલી જે માનવાચક શબ્દની જે ટેવ હોય કે તમારી વાત સાચી છે, પણ આપણે ભાઈ થઈ પણ અમારે આમાં શું છે કે અમારે એક ફોન ની અંદર એક પ્રોટોકોલ હોય છે. હા એ તમારી વસ્તુ મર્યાદા છે. કોઈ સંજોગોમાં ક્યારેક કોઈ આઈપીએસ અધિકારીએ ફોન કરેલો હોય, કોઈ પોલીસ કર્મચારીએ ફોન કરેલો હોય, કોઈ બુદ્ધિ મૂર્તિએ ફોન કરેલો હોય, તો અમારો પ્રોટોકોલ, કેમ કે ફોન ની અંદર અમને દેખાતું નથી. હા એ તો ના દેખાય તમને મને કોઈને, પણ આપણે ભાઈ થઈ જે સામેની વ્યક્તિ એને પ્રોટોકોલ થી મર્યાદા આપી એ અમારા સંસ્કાર છે. વાત તમારી સાચી છે સાહેબ, પણ હવે હું તમારા કરતા થોડો